तो खेडूत मित्रों स्वागत है फरीथी एकवार आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो दोस्तों आजनी विडियोनी अंदर आपणे 8 मोटी अने महत्वनी खेडूत विशेनी माहिती जाणवाना छीए। तो सौथी पहली अने महत्वनी खेडूत विशेनी माहिती आवी रही छे दोस्तों के देवा माफी अंगे खेडूतोनो विरोध। पाक वीमा देवा माफी सहितनी मांग साथे धरतीपुत्रोनी समस्याओनो उकेल लावी कृषि नीति बनाववानी मांग साथे गांधीनगर खाते खेडूतोए आ कार्यक्रम योज्यो हतो। दोस्तों सुरेन्द्रनगर सहित राज्यभરના धरतीपुત્રો हाजर રહ્યા હતા, જેમાં લીંબડી તાલુકાના ખંભલાવ ગામના ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવા, મજૂરી, ડીઝલ ખર્ચની ગણતરી કરતા 1 હેક્ટર જમીનમાં વાવણી કાપણી સુધીમાં ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચ થાય છે। તો શું આ દેવા માફી અંગેનો ખેડૂતોનો વિરોધ છે તે સાચો છે કે ખોટો, આપ કમેન્ટ કરીને મને જરૂર જણાવજો। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે दोस्तों કે હવે રોબોટ ખેતરોમાં કામ કરશે। એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો થઈ રહી છે। એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે, આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક રોબોટ ખેતરોમાં મજૂરોની જગ્યાએ પાક લાણતો જોવા મળે છે। આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે। તે વિડીયોને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે। એઆઈના કેટલાક યુઝર્સે તેને ભવિષ્યમાં ખેતરો માટેનો ખતરો ગણાવ્યો છે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે दोस्तों કે મારે તમારું બિલ ઝીરો કરવું છે, મોદીએ કહ્યું એવું। સાબરકાંઠામાં પીએમ મોદીએ ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યું હતું કે મારે તમારું વીજ બિલ ઝીરો કરી દેવું છે, તેમજ પેટ્રોલનું બિલ પણ ઝીરો કરી દેવું છે। આ વાતો હવામાં નથી, અમારી પાસે યોજના છે। પીએમ મોદીએ એવું પણ જણાવ્યું હતું કે તમે જે વીજળીનું બિલ ભરો છો, મોદી એવા દિવસો લાવશે કે તમે એમાંથી પણ કમાણી કરશો। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે दोस्तों કે સરકારે આપી વૃદ્ધોને મોટી ભેટ। દેશમાં વૃદ્ધોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમને સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં વ્યસ્ત કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત અટલ વાયો અભ્યુદય યોજનાને વેગ આપવાનો નિર્ણય કર્યો છે। બજેટમાં સરકારે આ માટે વરિષ્ઠ નાગરિક કલ્યાણ ફંડમાંથી 279 કરોડ રૂપિયાની વિશેષ ફાળવણી કરી છે। આનો ખર્ચ દેશના વૃદ્ધાશ્રમોને અપગ્રેડ કરવા સાથે તેમને વ્યોશ્રી યોજના હેઠળ વૃદ્ધોને આપવામાં આવતી તબીબી સુવિધાઓ અને સાધનોથી સજ્જ કરવા માટે ખર્ચવામાં આવશે, જેમાં વૃદ્ધોને ચશ્મા, વાસ, શ્રવણ સાધન, વોકર વગેરે આપવામાં આવશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે दोस्तों કે 25 તારીખ પહેલાં આ કામ કરજો। 28 રાજ્યમાં તારીખ 15 ઓક્ટોબર 2024થી ખેડૂત નોંધણી શરૂ થઈ ગઈ છે। પીએમ કિસાન યોજનાને તળે આગામી ડિસેમ્બરના હપ્તા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત છે। પીએમ કિસાન યોજનાના લાભાર્થીએ આ લાભ મેળવવા 25 નવેમ્બર 2024 પહેલાં નોંધણી કરાવવી પડશે। વેબ પોર્ટલથી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં નોંધણી થશે અને વધુમાં ખેડૂત જાતે પણ નોંધણી કરાવી શકશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે दोस्तों કે ગુજરાત સરકારની નવી યોજના મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત વર્ષ 2021-22 થી વર્ષ 2023 સુધીમાં રાજ્યમાં 36,600 થી વધુ ખેડૂતોને સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે રૂપિયા 184.27 કરોડથી વધુ સહાય ચૂકવવામાં આવી છે। સહાયની રકમમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે આ યોજના હેઠળ રાજ્યભરના કુલ 13,982 ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી પોતાની ખેત પેદાશો આશરે 16 થી 17 મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતા ધરાવતા 330 ચોરસ ફૂટના આ સ્ટ્રક્ચર લાંબા સમય સુધી વરસાદ, વાવાઝોડું, તીડ, ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકશે। એટલું જ નહીં, ખેતી કાર્યોમાં વપરાતી ખાતર, બિયારણ, દવા, ખેત ઓજારો, સિંચાઈ સાધનો અને તાડપત્રી જેવી વિવિધ સામગ્રીઓને પણ ખેડૂતો આ સંગ્રહ સ્ટ્રક્ચરમાં વ્યવસ્થિત રીતે સાચવી શકશે। પરિણામે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે दोस्तों કે આગામી 7 દિવસમાં ખાતામાં પૈસા આવશે। નુકસાનના સર્વેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ખેડૂતોના ખાતામાં વળતરની રકમ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। જિલ્લાના 418 ગામોમાં 49,867 ખેડૂતોના પાક નુકસાનના રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી હતી, જેની કુલ સંખ્યા 43,366 છે। સરકારના ઠરાવ મુજબ બિનપિયત જમીન માટે 1 હેક્ટર દીઠ 11,000 રૂપિયા અને પિયત જમીન માટે 22,000 રૂપિયાની વળતરની રકમ ચૂકવવામાં આવશે। આ તમામ રકમ આગામી 7 દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। તો ખેડૂત મિત્રો, આ હતી આજની સૌથી મોટી અને મહત્વની ખેડૂત વિશેની માહિતીઓ। આશા કરું છું दोस्तों કે આપ સૌને આ મહત્વની માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।